નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં 5 થી 8 મે દરમિયાન હવામાનમાં પલટો આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે। 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। કેટલીક જગ્યાએ હળવો વરસાદ અને કરા પણ પડી શકે। પંચમહાલ, દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પડશે। સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, ઉત્તર ગુજરાતમાં પણ પવન સાથે વાવાઝોડાની આગાહી કરાઈ છે। 11 મે બાદ ગરમીમાં વધારો થવાની સંભાવના છે। सगळे साथ पुनः મહત્તમ ઉષ્ણતામાન વધવાની શક્યતા રહેશે અને આખરી ગરમીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા રહેશે। તારીખ 3-4માં ઉત્તર ભારત સહિત રાજસ્થાનના ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને તેજ ગતિના પવન ફૂંકાશે અને તારીખ 6 થી 10માં લગભગ પંચમહાલ, દાહોદ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વાદળવાળું ક્યાંક તેજ ગતિના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં ગરમી અને ઉકળાટ પણ રહેશે। હવામાન વિભાગની આગાહી, પવનની દિશા બદલાતા ઉકળાટ રહેવાની શક્યતા છે। સૌથી વધુ અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું। ભાવનગર, રાજકોટમાં 42.5 ડિગ્રી, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 42.6 ડિગ્રી, અમરેલી, કંડલા અને ભુજમાં 41.4 ડિગ્રી, જ્યારે ડીસા, પોરબંદર, વડોદરામાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અલગ અલગ જગ્યાએ, અલગ અલગ શહેરોમાં 40થી ઉપર તાપમાન જે છે તે નોંધાયેલું જોવા મળી રહ્યું છે અને હજુ પણ કેટલાક દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।